જૂનાગઢના ભેસાણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામા આપવા આવેલ, પરંતુ આગેવાન અને તાલુકા વિકાસ અધિકારીની સાથે બેઠક કરતા મામલો થાળે પડ્યો। જૂનાગઢના ભેસાણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામું આપવા આવેલ, પરંતુ તાલુકા પંચાયત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી। સરપંચોએ પોતાની હૈયાવરાળ ઠાલવી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ અને આગેવાનોએ સરપંચો સાથે વાતચીત કરતા મામલો થાળે પાડ્યો, જેમાં સરપંચોની એવી માંગણી હતી કે અમારા ગામનો વિકાસના કામો ખોરવાયા છે। તલાટીઓ કામોની ફાઇલો તલે ચડાવે છે, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવો કરવા ઠાંગા કરે છે, ગૌચરની જમીનની તંત્ર દ્વારા હદ નિશાન નક્કી કરવા, જે બિલ મુદ્દે જીએસટી નક્કી કરતી સંસ્થા નથી, તેમજ ગ્રામ પંચાયતની ખરીદી જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકે વગેરેના મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બાદમાં તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ ખાતરી આપી કે તંત્રથી જે હશે તે ધ્યાનમાં લઈ કાર્યવાહી કરાશે, તમામ ફાઇલો તપાસી તત્કાલ નિકાલ કરાશે, જે બિલ પેન્ડિંગ છે તેનો વહેલી તકે નિકાલ કરાશે, જેને લઈ આવતી 26 તારીખે તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ એક મીટિંગનું આયોજન કરાયું છે। તમામ આગેવાનો, સરપંચ તેમજ ગામના તલાટી કમ મંત્રી અને તાલુકા પંચાયતની બોડીને હાજર રહેવા સૂચના અપાઈ ગઈ છે। સરપંચોએ રાજીનામું આપવા મોકૂફ રાખ્યું હતું। તમામ ઇસ્યુ સરપંચોના ગામના વિકાસના કામો ન થતા હોય, તલાટી કમ મંત્રી કામ ના કરતો હોય તેવા આક્ષેપો સરપંચ કરી રહ્યા છે। તો હવે આગળ જોવું એ રહ્યું કે આવતી 26 તારીખે જોવું રહ્યું કે સરપંચો રાજીનામું આપે છે કે ઘીના ઠામમાં ઘી પડે। જય ભારત। હિતેશ વાઘેલા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ। આજરોજ ભેસાણ ગામ તાલુકાના વિવિધ ગામોના આશરે 15 થી 20 જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટીકમશ્રીઓની ફાળવણી, મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની, પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે, વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની, સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સંમત થયેલા છે। વિવિધ આગેવાનો પણ હતા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ તેમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અનેક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે। જય હિન્દ। મારું ગામ મોરવાડા છે। ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દુર્લભભાઈ કાપડિયા। આજરોજ અમે ભેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી, એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સાહેબે રજૂઆત કરી અને જ્યારે અમારા 28 મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી। વારંવાર 4 થી 5 ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ, તાલુકામાં વારંવાર આવી છે, એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી। સરપંચો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે। અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી, એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે અને આગામી સમયની અંદર ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જો આનું નિરાકરણ કોઈ પણ નહીં આવે તો એકી સાથે અમે તમામ સરપંચો રાજીનામા આપી દેવાના છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। 2 મિનિટ। હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશભાઈ સાવલિયા અને ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે જે આ પડતર પ્રશ્નોની વાટાઘાટો ચાલતી હતી કે ભેસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે, જે કામ થતા નથી
એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે 27-28 કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય. એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી. એટલા માટે સરપંચોએ આજરોજ જો તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી 26 તારીખે ટીડીઓશ્રી અગત્યની એક તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે. નહીંતર આવનારી 26 તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે. 110%ની વાત છે. અને બીજી જે વાત કરીએ તો જે ગૌચર હટાવવાની વાત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈ પણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલારની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત વહીવટીતંત્રની સાથે છે. પણ વહીવટીતંત્ર માપ અને નિશાન બધું બતાવશે તો આ પેશકદમી દૂર કરવા ભેસાણ તાલુકાના સરપંચો બધા સક્ષમ છે. આભાર. કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.